નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાત ઉપર એક સાથે અપર સાયક્લોનિક સિસ્ટમ જેવી એક સાથે ભારે 4 સિસ્ટમો સક્રિય થતા ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતા છે। તો હવામાન વિભાગે ઘણા બધા જિલ્લાઓ ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, ભાવનગર, અમરેલી, બોટાદ, અમદાવાદ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તો આ વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન તેમજ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો દોસ્તો, તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ખાદ્ય તેલના ભાવમાં ભડકો। જ્યાં દોસ્તો, તહેવારોની સિઝન નજીક આવતા રાજ્યમાં ખાદ્ય તેલના ભાવે સામાન્ય જનતાના ખિસ્સા ઉપર મોટો બોજ વધાર્યો છે। તો સિંગ તેલના ડબ્બામાં 30 રૂપિયા તેમજ કપાસિયા તેલના ડબ્બામાં 40 રૂપિયાનો ભારે વધારો થયો છે। તો છેલ્લા 15 દિવસમાં સિંગ તેલમાં 170 રૂપિયા તેમજ કપાસિયા તેલમાં 160 રૂપિયા મોંઘું થયું છે। તો મગફળી અને કપાસના ઓછા વાવેતરના કારણે કાચા માલની અછત સર્જાતા ભાવ સતત વધી રહ્યા છે અને આગામી દિવસોમાં વધુ વધારો થવાની શક્યતા દર્શાવી છે। તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો। જ્યાં દોસ્તો, નર્મદા ડેમની જળ સપાટી વધીને 128 મીટરની આસપાસ પહોંચી ગઈ છે। તો છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 30 સેન્ટીમીટર સુધીનો વધારો નોંધાયો છે। તો ઉપરવાસમાંથી 62,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે નદી અને કેનાલમાં 16,700 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। તો હાલમાં ડેમ તેની કુલ ક્ષમતા 68% જેટલો ભરાઈ ચૂક્યો છે। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે સોના અને ચાંદીના ભાવમાં વધારો। જ્યાં દોસ્તો, સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે। તો ચાંદીના ભાવમાં 4,000 રૂપિયાનો વધારો થઈને ₹2,20,500 પ્રતિ કિલોગ્રામ ઉપર પહોંચ્યો છે, જ્યારે સોનું પણ MCX ઉપર 750 રૂપિયા ઉછળીને તે પણ ₹1,41,650 પ્રતિ 10 ગ્રામે થયું છે। તો જ્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,31,400 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,43,300 છે। ત્યાર પછી દોસ્તો, આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે યુદ્ધ વચ્ચે ક્રૂડના ભાવમાં ઉછાળો। જ્યાં દોસ્તો, અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની અસર ઇન્ટરનેશનલ બજારો ઉપર પડી રહી છે। તો ગઈકાલના રોજ ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો છે, જેમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 2.7% વધીને $90.49 પ્રતિ બેરલ ઉપર પહોંચી ગયું છે। તો કારોબાર દરમિયાન તેના ભાવ $91.41 પ્રતિ બેરલ ઉપર પહોંચી ગયા છે, જે જૂન મહિના બાદ સૌથી ઊંચું સ્તર છે। તો આ વૈશ્વિક વધારાના કારણે ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની આશંકા છે। ત્યારબાદ દોસ્તો, ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર। જ્યાં દોસ્તો, ગુજરાત સરકારના કર્મચારીઓ માટે NPSને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તો નાણાં વિભાગે પેન્શન ફંડમાં ઇક્વિટી રોકાણની મર્યાદા વધારીને 75% કરી છે। તો અગાઉ કર્મચારીઓ પોતાના પેન્શન ફંડમાંથી માત્ર 50% સુધી ઇક્વિટી રોકાણ કરી શકતા હતા। તો નવા નિયમથી કર્મચારીઓને લાંબા ગાળે વધુ સારું વળતર મળવાની શક્યતા વધી છે। તો વધુ જોખમ લઈને ઊંચું રિટર્ન્સ મેળવવા ઈચ્છતા કર્મચારીઓ માટે આ નિર્ણય ફાયદાકારક સાબિત થઈ શકે છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ચાંદીપુરા વાયરસના 63 જેટલા શંકાસ્પદ કેસો મળી આવ્યા છે. જી હા દોસ્તો, ગુજરાતમાં પણ ચાંદીપુરા વાયરસના વધતા પ્રકોપના પગલે આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં 63 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. તો જેમાં 12 જેટલા કેસ પોઝિટિવ તેમજ 8 જેટલા દર્દીઓના મોત પણ થયા છે. તો અમદાવાદમાં પણ વધુ એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો આરોગ્ય વિભાગ દ્વારા ગામડા અને શહેરો દવાના છંટકાવ તેમજ સર્વેલન્સની કામગીરી તેજ કરવામાં આવી છે. તો આરોગ્ય મંત્રીની બેઠકની સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ₹2212 કરોડના ડ્રગ્સનો નાશ થયો છે. જી હા દોસ્તો, ભરૂચના દહેજ સ્થિત BEIL કંપનીમાં ગુજરાતના 63 જેટલા જિલ્લાઓમાંથી જપ્ત કરાયેલા અંદાજે ₹2212 કરોડના ડ્રગ્સ તેમજ નશીલા પદાર્થોનો વૈજ્ઞાનિક રીતે નાશ કરવામાં આવ્યો છે. તો ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં યોજાયેલી કાર્યવાહીમાં 877 કેસોમાંથી જપ્ત 14,447 કિલોગ્રામ ડ્રગ્સ અને 11.10 લાખ નશીલી દવાઓની બોટલોનો નાશ કરાયો છે. તો હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી રહ્યું છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ભારતમાં પહેલી ડેન્ગ્યુની રસી ક્યુડેન્ગાની મળી મંજૂરી. જી હા દોસ્તો, ભારતમાં પહેલીવાર ડેન્ગ્યુની રસીને માટે મંજૂરી મળી છે. જેમાં DCGIએ તાકેડા બાયોફાર્માસ્યુટિકલ્સ ઇન્ડિયાની ક્યુડેન્ગા રસીના ઉપયોગને મંજૂરી આપી છે. તો કંપની અનુસાર આ રસી 4થી લઈને 60 વર્ષ સુધીના લોકોને આપી શકાશે અને રસી પહેલાં ડેન્ગ્યુનો ઇતિહાસ તપાસવાની પણ જરૂર નહીં રહે. તો ક્લિનિકલ ટ્રાયલ્સમાં 28,000થી વધુ લોકો સામેલ થયા હતા. તો રસીના 2 ડોઝ 3 મહિનાના અંતરે આપવામાં આવશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો શેર બજાર રેડ ઝોનમાં બંધ થયું છે. જી હા દોસ્તો, ભારતીય શેર બજાર ગઈકાલે રેડ ઝોનમાં બંધ થયું હતું. જેમાં બજાર બંધ થતી વખતે સેન્સેક્સ અને નિફ્ટી બંને રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા હતા. તો બજાર બંધ થતી વખતે સેન્સેક્સ 442 પોઈન્ટ ઘટીને 77,710 પોઈન્ટ ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે આ ઉપરાંત નિફ્ટી 50નો ઇન્ડેક્સ 95 પોઈન્ટ ઘટીને 24,240 અંક ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. રાજ્યસભામાં ખડગેએ પેપર લીક મુદ્દે સરકારને ઘેરી. જી હા દોસ્તો, રાજ્યસભામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પેપર લીકનો મુદ્દો ઉઠાવીને આકરા પ્રહારો કર્યા હતા અને તેમણે કહ્યું કે પેપર લીક વિરુદ્ધ ઉઠતા અવાજો દબાવવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર ચર્ચા પણ થવી જોઈએ. તો ખડગેએ વિદ્યાર્થી ઉપર થયેલા લાઠીચાર્જ અંગે પણ સવાલો કર્યા હતા અને આ સાથે જ તેમણે રામ મંદિર ચઢાવો ચોરી મામલે પણ સરકાર પાસે જવાબ માંગીને આ ઘટનાને ખૂબ જ ગંભીર પણ ગણાવી હતી. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. પીએફના ધારકો માટે કામના સમાચાર. જ્યાં દોસ્તો નોકરી બદલનારા કર્મચારીઓ માટે પીએફ એકાઉન્ટ્સ ટ્રાન્સફરની પ્રક્રિયા વધારે સરળ બની છે. તો સભ્યો EPFO પોર્ટલ પર જઈને રિક્વેસ્ટ ફોર ટ્રાન્સફર અથવા તો નવા મેમ્બર સર્વિસ હિસ્ટોરી વિકલ્પથી ઓનલાઈન અરજી કરી શકે છે. તો જૂનો મેમ્બર ID દાખલ કરીને OTP વેરિફિકેશન બાદ જ અરજી સબમિટ થાય છે. તો પીએફ ખાતા મર્જ કરવાથી સેવા સમયગાળો સતત રહે છે. તો વધુ પીએફ લાભ, TDS થી રાહત અને પેન્શન માટે મજબૂત પાત્રતા તેમજ EDLI યોજના હેઠળ ₹7 લાખ સુધીના વીમા કવરનો પણ લાભ મળી શકે છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં શરૂ થશે ડ્રોન લેબોરેટરી નેટવર્ક. જી હા દોસ્તો, ગુજરાત હાઈટેક ટેકનોલોજી ક્ષેત્રે ઝડપથી વૈશ્વિક હબ તરીકે ઉભરી રહ્યું છે. જેમાં સેમિકન્ડક્ટર, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સેન્ટર્સ જેવા સનરાઇઝ સેક્ટર્સમાં રાજ્ય આગળ વધી રહ્યું છે. તો આની વચ્ચે વિજ્ઞાન તેમજ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ ગુજકોસ્ટ દ્વારા આયોજિત દેશની પ્રતિષ્ઠિત રોબોટિક્સ સ્પર્ધા રોબોટ્સ ગુજરાત 6.0નું લોન્ચિંગ પણ કર્યું હતું.
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ટ્રમ્પની ઈરાનને છેલ્લી ચેતવણી તો યુએન પણ ચિંતિત થયું છે. જ્યાં દોસ્તો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તેઓ વાટાઘાટો માટે ટેબલ ઉપર નહીં આવે તો આવતા અઠવાડિયે અમેરિકા ઈરાનના મહત્વના પાવર પ્લાન્ટ્સ તેમજ પુલો ઉપર હુમલો કરશે. તો ટ્રમ્પે વિશેષમાં કહ્યું કે વાટાઘાટો નહીં થાય તો ઈરાન માટે સ્થિતિ ખૂબ જ ખરાબ થશે. તો હાલમાં બંને દેશો વચ્ચે સતત સૈન્ય તણાવ અને હુમલાઓ ચાલી રહ્યા છે. તો આ નિવેદન બાદ તણાવ વધુ વધ્યા છે.